આરોપીઓ પકડાયા છે, કઈ રીતે ચોરી કરી, કઈ રીતે પકડાયા છે? મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબ તથા ડીસીપી ક્રાઇમ સાહેબ નામની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન જાણવામાં આવ્યું કે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહેંદી રજા સજ્જાદ હુસેન મર્ચન્ટ નામના ફરિયાદ આવી છે કે એમને ત્યાં સાફ સફાઈનું કામકાજ કરતી બે બહેનો છે, એમણે પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે. જે બાબતની ગઈ કાલ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે. કુલ 2,53,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રોકડા 55,000 તેમજ સોનાની અને વીટીઓ અને રિંગ આ બંને કબજે કરવામાં આવી છે અને 41(1)E ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ મુજબ તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળનો બીજો મુદ્દામાલ જે છે એ રિકવર કરવાની તજવીજ શરૂ છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ માટે બંને આરોપી બહેનોને કબજો સોંપવામાં આવશે. આરોપીઓ પાસેથી અન્ય જે મુદ્દામાલ છે કોઈને આપ્યો, બીજો કોઈ આરોપી હતો, કોઈ વેપારીને આપ્યો, એ શું કહે છે પોલીસમાં? એમનું કહેવાનું એવું છે કે નાણાકીય જરૂરિયાત હોવાથી આ પ્રકારની ચોરી કરી છે અને આ બીજી જે વીટીઓ જે બીજો મુદ્દામાલ છે એ કોઈ અન્ય વ્યક્તિઓને આપેલાનું જણાવે છે, જેમની પણ તપાસ અત્રેથી ને હાલમાં શરૂ છે. જે કોઈ સોની વેપારી હોય એવું પણ બની શકે છે. સાહેબ, આ લોકો કેટલા સમયથી આ જગ્યા પર નોકરી કરતા હતા અને આ ચોરી ટુકડે ટુકડે કરી છે કે એક જ સાથે કરી? બંને બહેનો લગભગ 1 થી 1.5 વર્ષથી આ ફરિયાદી જે મહેંદી રજા સજ્જાદ હુસેન છે એમના ઘરે કામકાજ કરતા હતા અને તારીખ 23/4/2026 થી ગઈકાલ પરમ દિવસે 6/5/2026 સુધીમાં અલગ અલગ ચોરીઓ કરી અને ફરિયાદીએ એમના આ પ્રકારનો મુદ્દામાલ ચોરી થયો એટલે પોતાના બેડરૂમની અંદર એક સ્પાય કેમેરો લગાવેલો હતો, એની અંદર બંને બહેનો ચોરી કરતી હોય એવું રંગે હાથ ઝડપાઈ પણ ગયો છે.